નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે વલ્લભી વિદ્યાસ્થાનમ વલ્લભી વિદ્યાપીઠ એમનું સ્વાધ્યાય જે છે તેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ગયા લેક્ચરમાં આપણે તેમનો અનુવાદ અને તેમની સાથે જોડાયેલા વ્યાકરણના અમુક એક ચેપ્ટરને લગતા આપણે ક્રિયાપદો, શબ્દના રૂપો તેનો અભ્યાસ કરતા હતા. તો આજે આપણે તેમનું સ્વાધ્યાય છે તેમાં આગળ વધીએ. તેમાં પ્રશ્ન પહેલો છે વિદ્યાર્થીઓ, અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. અર્થાત કે નીચે લખેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. બરાબર, તો તેમાં સર્વપ્રથમ વિદ્યાર્થીઓ માત્ર જવાબ જ બોલતા પહેલામાં આવશે વલ્લભી વિશ્વવિદ્યાલય. પછી જે બીજું જે છે તેમાં આવશે ચત્વારઃ. ત્રીજું જે છે તેમાં આવશે ચતુર્થ્યમ. પછી ચોથું આવશે મૈત્રકાણામ. પછી પાંચમું જે છે આગમોહ. પછી છઠ્ઠું જે છે તેમાં નાગાર્જુનઃ. હવે આવે છે પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન 2 શું કહે છે? એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરાણી પ્રદત્ત. અર્થાત એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. તો માત્ર ડાયરેક્ટ જવાબ બોલતા પ્રશ્ન પહેલો તેનો જવાબ લખજો વિદ્યાર્થીઓ. પ્રાચીન કાલાત વલ્લભી અધ્યયન ડેશ અર્થાત વચ્ચે લીટી, અધ્યયન પછી લીટી, અધ્યાપનસ્ય કેન્દ્ર માસિત તખોડ પૂર્ણવિરામ. સંસ્કૃતમાં પૂર્ણવિરામ એટલે કે ઊભી લીટી. હવે બીજું, વેદાંગાની ષટ ટખોડો અને સ જે છે તે ષટકોણનો સ, ષટ શાંતિ. ત્રીજાનો જવાબ શ્રી મલ્લવાદી સુરીહી જૈનાચાર્ય વિસર્ગ આસીત. તખોડ. ચોથાનો જવાબ ભગવતઃ મહાવીરસ્ય જન્મ ખ્રિસ્તાત પૂર્વે. તખોડ ખ્રિસ્તાત પૂર્વે પ્રાયઃ પંચમ્યામ. પંચમ્યામ મ અડધો અને યાની માથે વિસર્ગ. પંચમ્યામ શતાબ્દામ બ અડધો અને ધાની માથાનો શ્વાસ. શતાબ્દામ અભવત. તખોડ. પછી આવે છે પાંચમાનો જવાબ જૈન સાધુનામ. જૈન સાધુનામ શમિતો.
आगम ग्रंथानां नानी माथानो स्वर आगम ग्रंथानां लेखनस्य प्रस्तावः वनी पाछळ विसर्ग अभवत। હવે આવે છે પ્રશ્ન નંબર 3। રેખાંકિત પદાનાं સ્થાને પ્રકોષ્ઠતાत् ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત। અર્થાત લીટી કરેલા પદોની જગ્યાએ કાઉન્સમાંથી યોગ્ય પદો પસંદ કરીને પ્રશ્ન વાક્યની રચના કરો। તો ડાયરેક્ટ જવાબ કહેતા પહેલા એક સૂચના આપી દઉં છું કે જવાબમાં વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવશે। તો હું માત્ર જવાબ બોલું છું, તો જવાબમાં તમે શું ફેરફાર કરવાનો છે તો વિદ્યાર્થીઓ સમજી લો। અહીં ફેરફાર એક જ પદમાં કરવાનો રહેશે અને તે છે અંડરલાઇન કરેલી જે પદો છે ત્યાં જ આપણે ફેરફાર કરવાનો છે। અને બીજો ફેરફાર કે અહીં તમામ પ્રશ્નો જે છે તેની પાછળ પૂર્ણ વિરામ છે અને આપણે જવાબમાં તેની જગ્યાએ પૂર્ણ વિરામની જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે, બરાબર। તો પહેલામાં જે ડાયરેક્ટ જવાબમાં જ્યાં સ્કંદ સ્વામી લખેલું છે તેની જગ્યાએ કહ આવશે, રાઈટ। હવે બીજું મહાવીરસ્ય જે છે તેની જગ્યાએ આવશે કસ્ય। ત્રીજું જે છે જૈન સાધુનામ તેની જગ્યાએ આવશે કેસામ મખોડો। હવે ચોથું જે છે નવમ્યામ શતાબ્દામ તેની જગ્યાએ આવશે કદા। અને પાંચમું જે છે વલ્ભી વાચના તેની જગ્યાએ આવશે કેન, બરાબર। અહીં જે હું બોલ્યો રિપીટ કરું છું, કહ પહેલામાં કહ, બીજામાં કસ્ય, ત્રીજામાં કેસામ, ચોથામાં કદા અને પાંચમામાં કેન। અહીં જે કંઈ હું પ્રશ્નાર્થ વાક્યના પદો બોલ્યું તે બધા પદો આપણે ઉપર કાઉન્સમાં આપેલા પદોમાંથી જ પસંદ કરેલા છે, બરાબર। હવે આવે છે પ્રશ્ન નંબર 4। વચનાનુસારમ શબ્દરૂપે રિક્ત સ્થાનાની પૂરયત। વિદ્યાર્થીઓ અહીં એવું કહેવા માગે છે કે વચન અનુસાર શબ્દના રૂપોની યોગ્ય ખાલી જગ્યા પૂરો। હવે શબ્દના રૂપોની બાબત આવે પૂછવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ શું આપણને વ્યાકરણનો મુદ્દો ક્લિક થવો જોઈએ તો કે તે છે વિભક્તિ। અહીં વિભક્તિનું કોષ્ટક આવડે તો શબ્દના રૂપોની ખાલી જગ્યા આવડે, બરાબર છે। તો અહીં ડાયરેક્ટ જવાબ આપું છું, બરાબર છે। એમાં બીજી ખાલી જગ્યા જે છે જો પહેલામાં લખ્યું છે આગમમ, બરાબર। તેમાં આવશે જવાબ બીજી ખાલી જગ્યામાં આગમો આગમાહા લખ્યું।
પછી આવે છે જનપદે, તેમાં લખો દ્વિવચનમાં જનપદયોઃ, જનપદેષુ. પછી આવે છે ત્રીજી ખાલી જગ્યા કેન્દ્રે, પેલામાં લખો એક વચનમાં કેન્દ્રે ન અડધો, પછી આવે દ્વિવચનમાં કેન્દ્રયોઃ, અને ત્રીજામાં લખેલું જ છે કેન્દ્રેષુ. હવે વિદ્યાર્થીઓ 1 મિનિટ એ કે પેલી જે ખાલી જગ્યા છે તેમાં એક સુધારો કરવાનો રહેશે. તો કે તેમાં આવશે તેમાં લખજો આગમ, અને પછી બહુવચનમાં લખો આગમન, ન ખોડો. બરાબર, કારણ કે આગમમ જે છે તે વિદ્યાર્થીઓ પુસ્તકનું નામ છે. બરાબર, એટલા માટે એ લગભગ હું માનું છું ત્યાં સુધી નપુંસકલિંગમાં. બરાબર, જો કંઈ ફેરફાર હશે તો વિદ્યાર્થીઓ હું કહીશ તમને. બરાબર, પરંતુ મારા મત પ્રમાણે આગમ શબ્દ જે છે તે ગ્રંથનું નામ છે. તો ગ્રંથનું નામ ગ્રંથ હંમેશા નપુંસકલિંગમાં. બરાબર, ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. સ્મ પ્રયોગમ કુરુત, સ્મનો પ્રયોગ કરો. હવે જો વિદ્યાર્થીઓ શીખવાડું અહીં થોડુંક, એમાં ધ્યાન આપજો. સ્મના પ્રયોગની અંદર ફેરફાર શું કરવાનો છે? પહેલા તો સ્મના પ્રયોગની વ્યાખ્યા છે. સ્મનો પ્રયોગ હંમેશા એક વિદ્યાર્થી યાદ રાખવાનો કે તે વર્તમાન કાળના ક્રિયાપદના પછી જ હંમેશા સ્મ મુકાય. તો અહીં કયા કાળમાં ક્રિયાપદ છે પહેલા તો એ સમજવું પડે. તો કે અહીં વિદ્યાર્થીઓ ભૂતકાળનું ક્રિયાપદ છે. ભૂતકાળના ક્રિયાપદ પછી ક્યારે સ્મનો પ્રયોગ ન થાય. વર્તમાન કાળના ક્રિયાપદ પછી જ સ્મનો પ્રયોગ થાય. તો આમાં ક્રિયાપદ કયા છે? તો કે અપઠન, અવસત અને અયચ્છત. બરાબર, હવે થોડુંક ડિફિકલ્ટી લાગી શકે વિધાઉટ કોષ્ટક, પરંતુ હું બંને તેટલો પ્રયત્ન કરું છું કે તમને મૌખિક રીતે સમજે. તો આ 3 ક્રિયાપદ થઈ. બરાબર, હવે એમાં અપઠન જે છે વિદ્યાર્થીઓ તે ભૂતકાળનું ક્રિયાપદ છે. તો આપણે સર્વપ્રથમ શું કરવું પડે? તો કે કન્વર્ટ કરવું પડે. શું? તો કે ભૂતકાળમાંથી તેને વર્તમાન કાળમાં લઈ જવું પડે. તો ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં લઈ જતા અપઠન જે છે તેમાં પ્રત્યય જોડાયેલો છે. તો કે કયો પ્રત્યય? તો કે અન. હવે અન પ્રત્યય જે છે વિદ્યાર્થીઓ, આ અન પ્રત્યય કેટલામાં પુરુષના વચનમાં છે? તો કે ત્રીજો પુરુષ બહુવચનમાં. કઈ રીતે ખબર પડે? તો કે અન જે પ્રત્યય છે તે કોષ્ટક આધારિત મને તો ખ્યાલ આવી ગયો કે અન પ્રત્યય ત્રીજો પુરુષ બહુવચન. કેમ કે જો વિદ્યાર્થીઓ તમારી બાજુમાં એક રફ બુક હોય ને વિદ્યાર્થીઓ, તે રફ બુકમાં કોષ્ટક લખી લો પહેલા. તો કે અમ વ મ સ તમ ત ત તામ અને અન. રિપીટ કરું છું, અમ વ મ શ તમ ત. અહીં ત પૂર્ણ આવશે. જે હું બોલ્યો ને સ તમ અને ત, એમાં ત જે છે તે પૂર્ણ. હવે જે આવે છે પાછો ત
તામ અને અન. એમાં જે આ ત જે હવે પાછો બોલ્યું એ ત ખોડો આવશે. મતલબ કે ત્રીજો પુરુષ એક વચનનો ત તે આવશે ખોડો અને તામ પછી અન. બરાબર. હવે જે અન્ન જે છે તે ત્રીજો પુરુષ બહુવચન આવ્યું. તો વર્તમાન કાળના ક્રિયાપદને ધ્યાનમાં લેવાના. પાછા એ ત્રીજો પુરુષ બહુવચનમાં વર્તમાન કાળમાં કયો પ્રત્યય આવે? તો કે અંતિ આવે. કઈ રીતે? તો કે મી વહ મહ શી થહ થ તી તહ અંતિ. તો અહીંયા શું આપણે મૂકશું? પઠંતી. બરાબર. તો તેનો જવાબ શું આવશે? પઠંતી પછી સ્મ. વર્તમાન કાળના ક્રિયાપદ પછી સ્મનો પ્રયોગ થાય. તો અપઠન. તો પછી શું મૂકવાનું? પઠંતી સ્મ. તો તેનો જવાબ શું આવશે? છાત્રાઃ યથા રુચિ પઠંતી સ્મ. હવે બીજું, સ્કંદ સ્વામી અત્ર પ્લસ એવ અવશત. હવે જો ત છે તે કેટલામાં પ્રત્યય થશે? ત્રીજો પુરુષ એક વચન થાય. તો ત્રીજો પુરુષ એક વચન ભૂતકાળનું થયું પ્રત્યય. તો હવે તમે ત્રીજો પુરુષ એક વચન વર્તમાન કાળમાં ગોતવા જાઓ. તો કે મી વહ મહ શી થહ થ તી. એ શું થયો? ત્રીજો પુરુષ એક વચન. તો અહીંયાથી અ નીકળી જશે અને ત ખોડો છે તેની જગ્યાએ વસતી થશે. તો શું આવશે જવાબ? વસતી સ્મ. તો આખું વાક્ય કેમ બનશે? સ્કંદ સ્વામી અત્રેવ વસતી સ્મ. હવે એ જ રીતના આપણે ત્રીજું જોઈએ. વિદ્યાર્થીઓ, સેમ ટુ ના જેવો જ અહીં ક્રિયાપદ છે. તો કે ધાતુમાં ફરક છે. અહીંયા અવસત છે, નીચે અયછત છે. તો હવે અહીંયા ત જે ખોડો છે તે કેટલામાં પુરુષ વચનમાં છે? તો કે ત્રીજો પુરુષ એક વચનમાં છે. તો કે ત્રીજો પુરુષ એક વચન જે છે તેનો વર્તમાન કાળમાં ગોતવા જાવ તો કે તી આવશે. તો તેનો જવાબ શું આવશે? યછતિ સ્મ. તો શું લખશો આપણે? રાજા ભૂમિમ યછતિ સ્મ. રાઈટ. હવે આપણે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 3. અને કદાચ વિદ્યાર્થીઓ સ્મનો પ્રયોગ અત્યારે ન સમજાણો હોય તો તેના માટે અભ્યાસ કરજો, આવડી જશે. અને અથવા તો આપણે ઓફલાઈનમાં પણ જ્યારે ભણશું ત્યારે વધારે સમજશું. બરાબર. ડોન્ટ વરી. હવે રેખાંકિતાનામ પદાનામ સમાસ પ્રકારમ લિખત. નીચે લીટી કરેલા પદોના સમાસના પ્રકાર લખો. હવે સમાસ શીખવા માટે વિદ્યાર્થીઓ તેના 3 સ્ટેપ હું હંમેશા કહું છું. તો એમાં પહેલું સ્ટેપ કયું છે? તો કે આપેલા પદોનો વિગ્રહ કરો. મતલબ કે તેને છૂટા પાડો. તો અહીંયા વાદ સભાયામ લખેલું છે. તો એ આપેલું પદ થયું. મતલબ કે અંડરલાઈન કરેલા પદોનો વિગ્રહ કરો, મતલબ કે છૂટા પાડો. તો બરાબર. તો અહીં છૂટા પાડી આપણે. બરાબર. હવે છૂટા પાડેલા શબ્દોનું ગુજરાતી કરો. બરાબર. તો તેનું ગુજરાતી કરીએ. ચર્ચા સભા. બરાબર. વાદ એટલે ચર્ચા, સભા એટલે સભા. બરાબર. હવે આપેલા છૂટા પાડેલા શબ્દોની વાક્ય રચના કરો. તો એનો મતલબ એવો જ થાય કે ચર્ચા સભા. બરાબર. તો અહીં સમાસ કયો બને? તો ચર્ચા સભા છે. તો વિદ્યાર્થીઓ અહીં ઘણી બધી સભાઓ હોવામાંથી એક જ સભાનો નિર્દેશ કર્યો છે, તે છે ચર્ચા સભા. સભાઓ કેટલી બધી થતી હોય? શોક સભા હોય, ચર્ચા સભા હોય. બરાબર. તો અહીં અનેક સભાઓમાંની એક જ સભાનો નિર્દેશ કર્યો છે, તો તે છે ચર્ચા સભા. તો અહીં એક વિશેષણ છે અને એક વિશેષ્ય છે. વિશેષ્ય કયું છે? તો કે સભા. વિશેષણ શું છે? તો કે ચર્ચા. તો જ્યારે વિશેષ્ય અને વિશેષણનો જે ઉલ્લેખ થતો હોય પદ દ્વારા,
તે સમાસને કર્મધારય સમાસ કહેવાય છે. તો વિદ્યાર્થીઓ પહેલાના જવાબમાં આવશે કર્મધારય સમાસ. રાઈટ. હવે આવે છે બીજું, સ્થિરમતી ગુણમતી. તો વિદ્યાર્થીઓ હવે તેના સ્ટેપ ફોલો કરો. આપેલા પદોનો વિગ્રહ કરો. નંબર 1. નંબર 2, વિગ્રહ કરેલા પદોનું ગુજરાતી કરો. નંબર 3, વિગ્રહ કરેલા પદો ગુજરાતી કરેલા પદોની વાક્ય રચના બનાવો. તો કે અહીં નામ છે 3, સ્થિરમતી અને ગુણમતી. તો આપણે બોલવું હોય ગુજરાતીમાં સ્થિરમતી ગુણમતી એમ નથી બોલાતું બંને નામ. આપણે શું બોલતું? સ્થિરમતી અને ગુણમતી. તો અહીં મેં ઉમેર્યું શું ગુજરાતીમાં બંને નામની વચ્ચે? તો કે અને. અને ઉમેરાય તો અનેને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે ચ. તો અહીં આપણે વિગ્રહ જો કરીએ તો શું આવે? સ્થિરમતી ચ ગુણમતી. બરાબર? અથવા એમ પણ ચાલે, સ્થિરમતી ગુણમતી ચ. તો જે બે પદોની વચ્ચે ચ એવું ઉમેરાય તેવા સમાસને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય. બરાબર? 2 થી વધુ પદોનો બનેલા સમાસ એને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય. પણ અહીંયા 2 જ છે, પરંતુ બંને પદની વચ્ચે અને આવે છે. એટલે હંમેશા યાદ રાખવાનું, જે બે પદોની વચ્ચે અને આવે ત્યારે તે સમાસ ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય. તો બીજામાં શું આવશે? ઇતરેતર દ્વંદ્વ સમાસ. તો ત્રીજું છે પ્રવેશ પરીક્ષા. ફોલો કરો સ્ટેપ 3. કયા? આપેલા પદોનો વિગ્રહ કરો. તો કોઈ શું થશે? પ્રવેશાય પરીક્ષા. હવે ગુજરાતી કરો તેનું. તો કે પ્રવેશ માટે પરીક્ષા. બરાબર? આ એનું ગુજરાતી કર્યું. હવે એની વાક્ય રચના બનાવો. જો કે મેં વાક્ય રચના બીજા સ્ટેપમાં જ કહી દીધી છે. પ્રવેશ માટેની પરીક્ષા. બરાબર? પ્રવેશ માટે પરીક્ષા. તો અહીં પ્રવેશ પરીક્ષા છે, તો તેમાં આપણે વાક્ય રચના માટે શું બોલીએ? માટે. તો માટે શું થયો? પ્રત્યય. કઈ વિભક્તિનો થયો? તો કે ચોથી. બરાબર? તો ચોથી વિભક્તિ હોવાને લીધે અહીં આપણે કયું સમાસ લખશું? ચતુર્થી તત્પુરુષ સમાસ. બરાબર? તો રિપીટ કરું છું. ચોથી વિભક્તિના પ્રત્યય છે માટે, ગાજે, વાસ્તે. બરાબર? તો પહેલામાં મધ્યમ પદલોપી કર્મધારય સમાસ, બીજામાં ઇતરેતર દ્વંદ્વ સમાસ, ત્રીજામાં ચતુર્થી તત્પુરુષ સમાસ. હવે આવે છે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન 7માં ડાયરેક્ટ જવાબ બોલું છું વિદ્યાર્થીઓ. બરાબર? લખજો. વલ્ભી મૈત્રકાણામ રાજધાની આસીત. બીજામાં સુદુરાત દેશાત જનાઃ અધ્યયનાર્થમ આગચ્છન્તિ સ્મ. ત્રીજાનો જવાબ. ત્રીજાના જવાબમાં લખજો નાગાર્જુનઃ
प्रसिद्धः पंडितः आसीत्। चौथानो जवाब वेदाः चत्वारः सन्ति। पछी पांचमानो जवाब वल्लभ्याः वल्लभ्याः विनाशः अभवत्। हवे आवशे प्रश्न नंबर 8। वल्लभीमां कई 18 विद्याओनुं पठन पाठन थतुं हतुं? मातृभाषया उतराणी लिखत। लखो पेलानो जवाब वल्लभीमां नीचेनी 18 विद्याओनुं पठन पाठन थतुं हतुं। हवे तेमां नीचे पेरेग्राफ पाडेला छे। 4 वेदों, 6 वेदांगो अल्पविराम मुकता जजो, पुराण, न्यायशास्त्र, मीमांसा दर्शन, स्मृति ग्रंथों, आयुर्वेद, धनुर्वेद, संगीत शास्त्र, अर्थवेद, અને 4 ઉપવેદો। હવે બીજું વેદો અને ઉપવેદો કેટલા છે લખો તેમાં જવાબમાં વેદો 4 છે। એમાં લખો એમાં ને એમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। હવે એની નીચે એરો કરીને લખો ઉપવેદો 4 છે। આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ,
સ્થાપત્યવેદ. પૂર્ણ. હવે ત્રીજાનો જવાબ. સીધો જવાબ બોલો છો. મૈત્રકોના શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. પૂર્ણવિરામ. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરોનું ખંડન મંડનપૂર્વક ચિંતન થતું. પૂર્ણવિરામ. અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા. પૂર્ણવિરામ. પ્રશ્ન નંબર 4. લખો. વલ્ભીમાં ઈસવીસનની 4th સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રી મલ્લવાદી સુરી થઈ ગયા. ચલો વિદ્યાર્થીઓ, તો આજે અહીં તમને હું માનું છું કે સ્વાધ્યાય છે તે સંપૂર્ણ સમજાઈ ગયું હશે. બરાબર વિદ્યાર્થીઓ? તો અને બધા વિદ્યાર્થીઓ ફેરબુકમાં સ્વાધ્યાય લખી પણ લેશો. બરાબર? એવી આશા સાથે અહીં હું આજનો સ્વાધ્યાય જે છે તેને પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે એક પાઠ પણ આપણે અહીં 4 તેને આપણે પૂર્ણ કરીએ છીએ. તો આઈ હોપ કે તમે સમજાઈ ગયું હશે. તો અને પાછો અભ્યાસ પણ ન સમજાયેલું હોય તો વિડીયો જોજો. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.